નમસ્તે આચાર્યજી, મારો એક પ્રશ્ન છે. પ્રકરણ 35 માંથી તમારા લક્ષ્યો તમારા નથી. જેમ કે હું સમાધિ પર જવા માંગુ છું, તે કહે છે કે તે એવી વસ્તુઓનો સંગ્રહ છે જે અહંકારે ભૂલથી એકઠા કર્યા છે. શું મારી સમાધિની સ્થિતિ અહંકારમાંથી આવી રહી છે? કોઈ વ્યક્તિ ઘણો બધો અહંકાર એકઠો નથી કરતી, પણ અહંકાર ઘણી બધી વસ્તુઓ એકઠી કરે છે. પોતાની અધૂરપને કારણે તે ઘણી બધી વસ્તુઓ ભેગી કરે છે અને તેમાંની કેટલીક વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ હોય છે, જેમ કે આધ્યાત્મિક ખ્યાલો, બ્રહ્મા, સમાધિ વગેરે. પરંતુ આ બધી પણ વસ્તુઓ જ છે. સમાધિ એ કોઈ ગંતવ્ય સ્થાન નથી, કોઈ નિશ્ચિત બિંદુ નથી, સમયની કોઈ ઘટના નથી કે જે પૂર્ણ થઈ જાય. તેથી સમાધિ પ્રાપ્ત કરવી એનો કોઈ અર્થ નથી. તે લગભગ એવું કહેવા જેવું છે કે મેં દિવસનો પ્રકાશ પ્રાપ્ત કર્યો છે. સમાધિ એ કોઈ અવસ્થા નથી. તે તો બધી જ અવસ્થાઓનું સતત, સ્વતંત્ર અને અનાસક્ત અવલોકન છે. જ્યાં સુધી આ જીવ, આ વ્યક્તિ જીવિત છે, ત્યાં સુધી અહંકાર તો રહેવાનો જ. ચાલો આ વાતને સ્વીકારી લઈએ, એની સાથે શાંતિથી રહીએ. બસ એ જ સમાધિ છે, સતત.